સાબરમતી આશ્રમનું નવીનીકરણ. પીએમના હસ્તે થશે ખાતમુહૂર્ત. પંચાવન એકરનો નવો પ્રોજેક્ટ. સાબરમતી આશ્રમ આ માત્ર આશ્રમ નથી, પરંતુ ભારતના ઇતિહાસનો એ પુરાવો છે કે જ્યાંથી અંગ્રેજોને પાછા ધકેલવા માટેની અનેક યોજનાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. બાપુ અહીં રહેતા અને તેમને મળવા માટે અનેક લોકો દેશભરમાંથી અહીં આવતા. સાબરમતી આશ્રમ આઝાદીના ઇતિહાસના પાયામાં છે. અહીં આખા વર્ષ દરમિયાન દેશ અને દુનિયાના મુલાકાતીઓ આવે છે અને ઇતિહાસને નજીકથી જાણે છે. આ પરિસર અને આસપાસના વિસ્તારને હવે અદ્યતન બનાવવાનો નિર્ણય સરકારે લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રોજેક્ટના રીડેવલપમેન્ટનું 12મી માર્ચે ખાતમુહૂર્ત કરવાના છે અને તેને લઈને તૈયારીઓ પણ થઈ રહી છે. પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી આશ્રમના વિસ્તૃતીકરણ અને સાથે અદ્યતન બાબતોનું ધ્યાન રાખવામાં આવશે તેવો દાવો સરકાર દ્વારા કરાયો છે. સાબરમતી આશ્રમ સ્મારક પરિસરના વિસ્તૃતીકરણ અને વિકાસના પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારે મુખ્યપ્રધાનના ચેરમેન પદે ગવર્નિંગ કાઉન્સિલની રચના કરી છે, જે અનુસાર અંદાજે 55 એકરમાં વૈશ્વિક સ્તરનું પ્લાનિંગ હાથ ધરાયું છે. આ પ્રોજેક્ટમાં દાંડી બ્રિજથી લઈને કલેક્ટર કચેરી પાસે આવેલા આરબીઆઈ ક્વાર્ટર સુધીના વિસ્તારને ડેવલપ કરવાની વાત કરવામાં આવી છે. મહાત્મા ગાંધીના ઐતિહાસિક સાબરમતી આશ્રમનો રીડેવલપમેન્ટ પ્લાન આખરે તૈયાર થઈ ચૂક્યો છે અને આગામી 12 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા પહોંચશે અને ત્યારબાદ જે 1200 કરોડ રૂપિયાના ખર્ચે સમગ્ર આશ્રમનું રીડેવલપમેન્ટ કરવાનું છે એને ખાતમુહૂર્ત કરતા પણ તેઓ આપને જોવા મળશે. મહત્વનું છે કે 12 માર્ચે જ દાંડીકૂચ થઈ હતી અને એ જ ઐતિહાસિક દિવસે રીડેવલપમેન્ટ પ્લાનનું ખાતમુહૂર્ત કરતા વડાપ્રધાન જોવા મળશે. 5 વિશ્વ સ્તરીય મ્યુઝિયમ, ફોટો ગેલેરી, આ સિવાય જે મૂળ આશ્રમ છે કે જે હેરિટેજ આશ્રમ, અત્યારે હાલ આપ હૃદયકુંજ જોઈ રહ્યા છે, એ સિવાયની અનેક હેરિટેજ જગ્યાઓ આશ્રમમાં હાલ ઉપસ્થિત છે અને એ તમામ બાબતોને એ જ રીતના યથાસ્થિતિ મુજબ રાખવામાં આવશે અને એ સહિતનો આશ્રમનું સમગ્ર રીડેવલપમેન્ટનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને એ પ્લાન જે છે એનું ખાતમુહૂર્ત આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવા માટે 12 માર્ચના રોજ અમદાવાદ પહોંચી રહ્યા છે અને સમગ્ર ગાંધી આશ્રમ અથવા તો સાબરમતી આશ્રમ છે એને વિશ્વ સ્તરનો અથવા તો ટુરિઝમ સર્કિટમાં ફિટ બેસે એ પ્રકારના તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તરફ જે લોકો આસપાસ રહે છે તેમના માટે પણ સરકાર નવા મકાનો બનાવવાની છે. આસપાસમાં રહેતા આશ્રમવાસીઓના વિકાસની વાતને પણ રીડેવલપમેન્ટમાં ધ્યાને રાખાઈ છે. તેમના માટે અદ્યતન મકાનો તૈયાર કરવાનું આયોજન છે. આશ્રમવાસીઓ કે જેઓ હાલ વિવિધ ટ્રસ્ટ હેઠળ ગાંધી આશ્રમની આસપાસ રહે છે તેમને પોતાના મકાન બનાવીને આપવામાં આવશે. આ રહેણાંક પણ હાલના નિવાસસ્થાનથી માત્ર 50 મીટરના અંતરે બનાવાશે. જે તે સમયે આશ્રમ બન્યો ત્યારે તે 120 એકરમાં ફેલાયેલો હતો અને તેમાં 63 મકાનો આવેલા હતા, જેમાં વિવિધ પ્રકારના ભારતની આઝાદીને લગતા અને તે સિવાયના કાર્યો થયા. જો કે હાલના સમયમાં ગાંધી આશ્રમનો વિસ્તાર ઘટીને માત્ર 5 એકર થઈ ગયો છે, જેમાં 3 મકાનો છે કે જે અહીં આવતા મુલાકાતીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. હાલ જે તે સમયે ગાંધી આશ્રમની મૂળ જગ્યા હતી ત્યાં અન્ય કન્સ્ટ્રક્શન થઈ ગયા છે. જો કે ગાંધી આશ્રમની મૂળ જગ્યાનો 1200 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે. ગાંધી આશ્રમની કાયાપલટ થશે. તેમાં હાલ જે આશ્રમ રોડ પસાર થઈ રહ્યો છે તેને પણ ડાયવર્ટ કરવાનો પ્લાન છે. આમ ગાંધી આશ્રમને હાલના 5 એકરમાંથી 55 એકરમાં ડિઝાઇન કરવામાં આવશે. ગાંધીજીને અને તેમના કાર્યોને લોકો સુધી વધુ સારી રીતે પહોંચાડી શકાય અને લોકો સમજી શકે તે તમામ બાબતોનું અહીં ધ્યાન રાખવામાં આવશે. સાથે જ અહીં કેટલાક મ્યુઝિયમ અને રિસર્ચ માટેના સ્થાનો પણ વિકસાવવામાં આવશે તેવું સરકારનું કહેવું છે. સરકારનું માનવું છે કે રીડેવલપમેન્ટમાં એ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે કે હાલ ગાંધી આશ્રમની મૂળ નૈતિકતા અને પવિત્રતા જળવાઈ રહે. ગાંધી આશ્રમની સાથે ચંદ્રભાગા અને દાંડી બ્રિજને પણ નવી ચમક મળશે. એટલે હવે સમય પ્રમાણેના બદલાવ અને સાથે પહેલાની સરખામણીએ વધુ મોટા પ્રમાણમાં લોકો મુલાકાત લે
તે મુજબની વ્યવસ્થા ઊભી કરવાનો સરકારનો પ્લાન છે. જોવું રહ્યું કે પ્રોજેક્ટ કેટલા સમયગાળામાં પૂરો થાય છે અને મુલાકાતીઓના ધસારામાં ત્યારબાદ કેટલી હદે ફરક પડે છે. નરેન્દ્ર રાઠોડ, TV9, અમદાવાદ.